લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનો આ વોર્ડમાં જંગી બહુમતીથી વિજય થવાનો છે. આ વોર્ડની અંદર આપણે જે નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન સ્માર્ટ સિટી, અટલ સરોવર અને એમનું જે ઘરનું ઘર બધાને આપવાનું છે સ્વપ્ન, એ લાઇટ હાઉસ હોય, પછી નવું આરોગ્ય કેન્દ્ર હોય, નવી આંગણવાડી હોય, દરેક જાતના નવા ગાર્ડન હોય, દરેક સુવિધા આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલ છે. બાકી રોડ, રસ્તા, ગટર, પાણી, નવા બ્રિજ હોય, આ વિસ્તારની અંદર અનેક ભેટો ભારતીય જનતા પાર્ટીએ લોકોને સુખાકારી માટે આપેલ છે અને ભવિષ્યમાં પણ જે પણ ખૂટતું હશે એ અમે કરવા કટિબદ્ધ છીએ. લોકોને ઘરે ઘરે જ્યાં જાય ત્યાં ખૂબ આવકાર મળે છે. મીઠાઈ, ફટાકડા, ફૂલહાર કરીને લોકોને એક સ્વયંભૂ મતદાન કરવા માટે અવસરના રૂપે કે 26 તારીખે મતદાન કરવું, એના માટે લોકો રાહ જોઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ચારેય કમરને મત આપી અને વિજય બનાવશે. પદયાત્રામાં માહોલ એટલો બધો સરસ હોય છે. અમારી પદયાત્રાનો જે અમારો સ્થાનિક રૂટ છે એમાં જે મેં સમય આપ્યો છે એમાં 2 કલાકનું રેટ થાય છે. લોકો, યુવક મંડળો, મહિલા મંડળો, સામાજિક આગેવાનો, ઢોલ, નગારા, ફટાકડા, મીઠા મોઢા, જે કલ્પનાતીત લોકોનો આવકાર મળી રહ્યો છે. રહી વાત વિકાસની, કામોની, તો ભારતીય જનતા પાર્ટીએ અગણિત વિકાસ કામો કર્યા છે અને આવનારા દિવસોમાં અમારી આખી ટીમ વિકાસ કામોની નવી શૃંખલા સજ્જ કરવા તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે છેવાડાના માનવી સુધીની ચિંતા ભારતીય જનતા પાર્ટી કરે છે. જે રીતના રાજકોટ મહાનગરનો વિકાસ થઈ રહ્યો છે, પ્રાથમિક જરૂરિયાતો, રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, આના માટે અમે બધા પ્રતિબદ્ધ છીએ. અહીંયા આપણા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર એટલા કામ સરસ કર્યા છે ને, એટલે લોકોનો પ્રતિસાદ જ એટલો સરસ હોય છે. ઢોલ નગારાથી આપણું સ્વાગત કરે છે, તિલક કરે, હાર પહેરાવે, એટલે એક માહોલ, એક પ્રસંગ જેવો જ લાગે એમ. એટલું સરસ સ્વાગત કરે છે બધાય. હવે પબ્લિકના બધા સોલ્યુશન સમાજ સેવા માટે જ આપણે આવેલા છીએ, એટલે આપણે બધા સોલ્યુશન ધીમે ધીમે ચારેય કોર્પોરેટર અમે લોકો થઈને કરશું. લોકોનો ભાવ ખૂબ જ સારો જોવા મળે છે. બધા તિલક કરીને સન્માન કરે છે અને ખૂબ જ લાગણીપૂર્વક અમને આવકાર આપે છે અને એમ કહે છે કે તમારે અમારી વિસ્તારમાં ધક્કો ખાવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે અને ગઢ રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રસંગ છે, મોટો અવસર છે અને કોંગ્રેસ માટે એક મોટી આફત છે. સમસ્યા લોકોની જે વધતી હોય છે એમાં અલગ અલગ ટાઈમે અલગ સ્વરૂપેનો હોય છે કે ક્યારેક નવા રોડ, રસ્તા ને એ બધું નીકળ્યું હોય અને અમારા વોર્ડમાં તે ડીઆઈ પાઇપલાઇન ને અમુક જગ્યાએ નાખવામાં આવે છે, તો એ રોડનું થોડું ઘણું ખોદાણ હોય તો એ જગ્યાએ ખોદાઈ ગયા પછી વળી પાછું રીકાર્પેટ કરી અને વ્યવસ્થિત પાછું કરી દેવાનું હોય. એના માટે ક્યારેક એવું બને છે કે એક વરસાદ પડવાની રાહ જોવી પડતી હોય છે, તો એ થોડોક ટાઈમ માટે પબ્લિકને થોડીક સમસ્યા રહે છે અને એની અમે ચિંતા કરી અને વળી પાછું ઝડપથી રીકાર્પેટ કરી શકાય એવું કરશું. લોકો અમારી સાથે છે અને પબ્લિકના કામ કરવા માટે અમને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એમાં અમે ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરશું.